કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, તુરિયાનું શાક તો દરેક ઘરમાં બનતું જ હોય છે, પરંતુ ક્યારેય તમે સિંગદાણા અને તુરિયાનું શાક બનાવ્યું છે? તુરિયા કે ગલકાનું શાક ખાસ કરીને બાળકોને ભાવતું નથી હોતું. જો તમે આ રીતે સિંગદાણા અને તુરિયાનું શાક બનાવશો તો બાળકો પણ હોશે હોશે ખાશે. તો ચાલો બનાવીએ સિંગદાણા અને તુરિયાનું શાક. સિંગદાણા અને તુરિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ એક કુકરમાં આપણે અડધો કપ કાચા સિંગદાણા લેશું. એમાં થોડું મીઠું એડ કરશું અને સિંગદાણા ડૂબે એટલું પાણી એડ કરશું. પછી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મીડિયમ તાપે 3 સીટી વગાડી લેશું. પછી 2 ચમચી જેટલા બીજા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને આપણે મિક્સરમાં ક્રશ કરી અને સાઈડમાં રાખી દેશું. પછી 2 ટમેટાં, 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો અને થોડા લીલા ધાણાને પણ ક્રશ કરી અને સાઈડમાં રાખી દેશું. આમાં તમારે 5-6 કળી લસણની પણ એડ કરી દેવી. મારી પાસે તૈયાર પેસ્ટ હોવાથી હું અત્યારે લસણ એડ કરતી નથી. પછી આ મેં 500 ગ્રામ તુરિયા લીધા છે. તુરિયાને આપણે છાલ ઉતારી અને ટુકડા કરી લેશું. આટલું લાંબુ તુરિયું હોય તો આપણને છાલ ઉતારતા ફાવે નહીં, એટલા માટે આપણે એના નાના નાના ટુકડા કરી લેશું. પછી એની છાલ ઉતારશું. તુરિયામાં આ રીતે પાછળનો અને આગળનો ભાગ કાઢી લેશું. હવે આપણે તુરિયાની છાલ ઉતારી લેશું. આ તુરિયાની છાલનો સંભારો પણ સરસ બને છે મિત્રો. જો તમારે આ તુરિયાની છાલમાંથી સંભારો બનાવવો હોય તો થોડી જાડી છાલ જ ઉતારવી. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આ રીતે આપણે બધા જ તુરિયાની છાલ ઉતારી લેશું. આપણે બધા જ તુરિયાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે એના ટુકડા કરી લેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ રીતે થોડા મોટા ટુકડા જ કરશું. આપણે બધા જ તુરિયાના ટુકડા કરી લીધા છે. આ રીતે થોડા મોટા ટુકડા જ કરવા, કારણ કે તુરિયા તરત જ ગળી જતા હોય છે. આપણે જે સિંગદાણાને કુકરમાં બાફવા મૂક્યા હતા એમાં 3 સીટી વગાડી લીધી છે અને કુકર થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ખોલશું. હવે આ સિંગદાણાને સ્ટ્રેનરમાં કાઢી લેશું, જેથી પાણી નીકળી જાય. પછી એક કડાઈમાં મોટી 4 ચમચી જેટલું તેલ લેશું. આ શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું અને રાઈને બરાબર ફૂટવા દેશું. રાઈ બરાબર ફૂટી જાય પછી એમાં થોડું આખું જીરું એડ કરશું. જીરુંને પણ બરાબર તતડવા દેશું. 3 સૂકા લાલ મરચાં એડ કરશું. 1 તજપત્તું એડ કરશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. થોડી હિંગ એડ કરશું. પછી આ મેં એક ડુંગળીને ઝીણી સમારીને રાખી છે, એને એડ કરશું. ડુંગળીને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું. મિત્રો, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આ રીતે ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે જે ટમેટાં, મરચાં, આદુ અને ધાણાની પેસ્ટ બનાવીને રાખી હતી એને એમાં એડ કરશું. બરાબર મિક્સ કરશું. હવે આપણે આમાં બીજા મસાલા એડ કરશું. થોડી હળદર એડ કરશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું. 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. મરચું પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. ફરીથી બરાબર મિક્સ કરી લેશું. આપણે જે થોડા સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા હતા એ સિંગદાણાનો ભૂકો પણ આમાં એડ કરી દેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી
તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું. મારી પાસે લસણની પેસ્ટ તૈયાર હતી એટલે હવે એડ કરું છું. જો તમારી પાસે લસણની પેસ્ટ તૈયાર ના હોય તો જ્યારે તમે ટમેટાં, મરચાં, આદું ક્રશ કરો ત્યારે એમાં જ 5-6 કળી લસણની એડ કરી દેવી. 1 ચમચી ચણાનો લોટ એડ કરશું. ચણાના લોટથી ગ્રેવી સરસ જાડી બનશે અને ટેસ્ટમાં પણ સરસ બનશે. હવે આપણે બધા મસાલાને સારી રીતે સાતળી લેશું. મસાલા સારી રીતે સંતળાઈ જાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે પછી આપણે એમાં અડધો કપ પાણી એડ કરશું. પછી આપણે જે બાફીને સિંગદાણા રાખ્યા હતા એને એડ કરશું અને બરાબર મિક્સ કરશું. આ શાકમાં જો તમારે વધારે ગ્રેવી જોતી હોય તો હજી પણ આમાં પાણી એડ કરી શકાય. આમાં અડધો કપ હજી પણ હું પાણી એડ કરું છું એટલે ટોટલ આપણે 1 કપ પાણી એડ કર્યું. પછી આપણે જે 500 ગ્રામ તુરિયા સમારીને રાખ્યા હતા એને આમાં એડ કરશું. બરાબર મિક્સ કરશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું. ફરીથી બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે આને ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી પાકવા દેશું. વચ્ચે વચ્ચે થોડી વારે 1-2 વખત હલાવી લેશું જેથી તળિયે ચોટે નહીં. છેલ્લે આપણે એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરશું. દહીં એડ કર્યા પછી સતત હલાવતા રહેવું. જ્યાં સુધી દહીં ઉકળી ના જાય ત્યાં સુધી સતત હલાવવું, નહીં તો દહીં ફાટી જશે. દહીં બરાબર ઉકળી જાય પછી આપણે તુરિયાનો એક ટુકડો લઈ અને ચેક કરી લેવું પાકી ગયા છે કે નહીં. તુરિયાને પાકતા વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં જ તુરિયા પાકી જાય છે. માટે તુરિયાના ટુકડા થોડા મોટા જ રાખવા મિત્રો, નહીં તો તુરિયા સાવ ગળી જશે તો તુરિયાના ટુકડા દેખાશે જ નહીં. દહીં બરાબર ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું. ગેસ બંધ કર્યા પછી થોડા લીલા ધાણા એડ કરશું. બરાબર મિક્સ કરશું. આ શાક ઠંડુ થયા પછી એની ગ્રેવી હજી પણ જાડી બનશે. તમારે ગ્રેવીનું પ્રમાણ જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે વધારે ઓછું પાણી એડ કરી શકાય. હવે આપણે શાકને સર્વ કરશું. તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી સિંગદાણા તુરિયાનું શાક. મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.